વિસાવદરની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. રાજ્યમાં કહેવાય છે કે ઘમાસાણ ચાલી રહ્યું છે અને ખાસ કરીને વિસાવદરમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. પરંતુ વિસાવદરમાં અત્યારે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક કહેવાય છે બબાલો થઈ રહી છે. ત્યારે ગઈકાલે પણ એક ઘટના થઈ હતી અને તેના પ્રત્યક્ષદર્શી આપણી સાથે આજે જોડાઈ ગયા છે. BS9 ટીવી ન્યૂઝમાં યુવરાજસિંહ જાડેજા જોડાયા છે. યુવરાજભાઈ, ખાસ આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો કાલે જે ઘટનાઓ થઈ તેમના તમે પ્રત્યક્ષદર્શી બન્યા હતા. સૌથી પહેલા તો ઘટના શું હતી તે વર્ણવો. ખાસ કરીને બેન જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી જે પોતાનું સ્લોગન લઈને ચાલે છે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર, એટલે એન તેન પ્રકારે દબાવવાના, ડરાવવાના પ્રયાસો એ અત્યારે થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે છે એ વિસાવદરની અંદર પોતાની હાડ ભારી ગઈ છે, એટલા માટે ક્યાંક ને ક્યાંક બોખલાઈ ગયેલી છે અને બોખલાહટમાં આ પ્રકારના કૃત્યો એ કરી રહી છે. અને ગઈકાલની ઘટનાની જો વાત કરવામાં આવે તો ગઈકાલે કહી શકાય કે વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયાની એક રાતે 9 વાગે કહી શકાય કે સભા હતી અને એ સભામાં ચાલુ સભામાં પણ અમુક એવા તીખણ લોકો હતા કે જેને સભા દોડવાનો કે વાતાવરણ બગડવા માટેનો પ્રયત્ન કરેલો હતો, પરંતુ ત્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ હતા એ કાર્યકર્તાઓએ એ માહોલને કંટ્રોલ કરી લીધો હતો. પરંતુ ત્યારબાદ સભા પૂરી થઈ ગઈ અને જ્યારે કહી શકાય કે જે અહીંયાના જે સ્થાનિક લોકો હતા એ સ્થાનિક લોકો જ્યારે છૂટા પડ્યા ત્યારબાદ એમાંથી એક કાર્યકર્તા હતા આમ આદમી પાર્ટીના, જેને ગોપાલભાઈ ઇટાલિયાને ચા પીવા માટેનું નિમંત્રણ આપ્યું. ગોપાલભાઈ ઇટાલિયા ચા પીવા ગયા અને ત્યારબાદ એમના જે કહી શકાય કે ગોપાલભાઈ સાથે આવેલા જે ડ્રાઈવર હતા કે બીજા જે લોકો હતા તેમને તે પોતાની ગાડી પાસે ગયા તો એનો ગાડીનો પહેલા તો ઘેરાવો કરી લેવામાં આવ્યો અને 20 જેટલા લોકો હતા કે જેને આ ગાડીનો ઘેરાવો કરી લીધો હતો. અને જે 20 જેટલા લોકો હતા એમાંથી 10 થી 12 લોકોના હાથમાં પથ્થરો હતા અને એ ગાળાગાળી કરી રહ્યા હતા, એટલે કે અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા હતા. તેની સાથે સાથે એ ગોપાલભાઈ બહાર નીકળે તો એને મારવા છે એ પ્રકારની વાત કરી રહ્યા હતા. ત્યારે ગોપાલભાઈના ડ્રાઈવરે અને બીજા સાથી મિત્રોએ ગોપાલભાઈને ફોન કરી અને જાણ કરી કે તમે તાત્કાલિક બહાર આવો, કેમ કે બહારનું જે વાતાવરણ છે એ ક્યાંક દોડાયું છે, તાત્કાલિક તમે બહાર આવો. એટલે એ પ્રકારની વાત થઈ એટલે ગોપાલભાઈ છે એ જેની ઘરે ચા પીવા ગયા હતા ત્યાંથી તરત જ બહાર આવ્યા અને જે સમર્થકો કહી શકાય કે જે ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો હતા ત્યાં ઉપસ્થિત એને એન કેન પ્રકારે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને જે હાથમાં પથ્થરો હતા એ પથ્થરો ફેંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમાં નિષ્ફળ રહ્યા અને એ પથ્થરોમાં ગનીમત રહી કે ભગવાનનો આભાર માનીએ છીએ કે કોઈ મોટી દુર્ઘટના ન થઈ અને કોઈ જગ્યાએ કોઈ પ્રકારની જાનહાની કે માનહાની કોઈ જગ્યાએ થઈ નહીં. એટલે જાનહાની થઈ નથી, પરંતુ એ પ્રયાસ ચોક્કસપણે થયો હતો. અને એ જે ઘટના બની હતી જીવાપરા ગામમાં, ત્યાંથી 1.5 કિલોમીટર કે 2 કિલોમીટર સમથિંગ એના જ ડિસ્ટન્સમાં વિસાવદર પોલીસ સ્ટેશન નજીક હતું. તો ગોપાલભાઈ કહી શકાય કે જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા જે મિત્રો હતા તેની સાથે વિસાવદર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવવા માટે ત્યાં પહોંચે છે. પરંતુ આ અસામાજિક તત્વો જે હતા એ અસામાજિક તત્વો ત્યાં સુધી એટલે કે પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયા અને પોલીસ સ્ટેશનમાં પોલીસની સામે દાદાગીરી અને લુખાગીરી કરી રહ્યા હતા. હવે હું 3-4 વખત એક શબ્દો બોલ્યો છું કે ભારતીય જનતા પાર્ટીના લુખા કે ભારતીય જનતા પાર્ટીના ગુંડા, તો એ સાબિત કઈ રીતે થાય? તો અમારી પાસે એના આધાર પુરાવા ઉપલબ્ધ છે. કારણ કે જે વર્તમાન આ કોર્પોરેટર જે હતા કમલેશભાઈ રીબડિયા, એના સુપુત્ર કે કુપુત્ર ત્યાં હાજર જ હતા, એટલે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ નાસિર કરીને જે વ્યક્તિ હતા એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને એમના ભાઈ પણ ત્યાં ઉપસ્થિત હતા. એના જે સમર્થકો હતા, જે સાગરિકો હતા એ પણ ત્યાં ઉપસ્થિત હતા અને જે ગાડી ગલોચ કરી રહ્યા હતા, જે આખું જે વાતાવરણ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તેમાં એક કોલ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર પણ આવેલો હતો કે ભાઈ તું અહીંયાથી જવા દે નહીતર મજા નહીં આવે. આ પ્રકારની વાત એમને ત્યાં અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને પણ કરી હતી. ક્યાંક ને ક્યાંક કેમ પ્રકાર એનો પણ દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો એનું પણ રેકોર્ડિંગ એ બધી ઘટનાઓ બની પોલીસ સ્ટેશનમાં પણ જોવા જઈએ તો બેન ક્યાંક ને ક્યાંક પોલીસ હોય કે કોઈ પણ XYZ એ ભારતીય જનતા પાર્ટીના હાથો બનીને કામ કરતી હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. વિસાવદરમાં ગમે એ જગ્યાએ તમે સરકારી કચેરીમાં જાઓ અને એ મહેસૂસ થાય જનતા પાર્ટીનો ઉપરથી જ્યાં સુધી આદેશ ન આવે ને ત્યાં સુધી એમાં કોઈ જ પ્રકારનું કાર્ય કરવામાં નથી આવતું. ખાસ પોલીસની કામગીરી અંગે શું કહેશો? કારણ કે જ્યારે તમે પોલીસ સ્ટેશને ગયા હતા ત્યારબાદ કેટલા સમય પછી પોલીસે કાર્યવાહી કરવાનું શરૂ કરી હતી? ભગવતીબેન જો જોવા જઈએ તો લગભગ અમે 1 કલાક જેટલો સમય અમારે અહીંયા બેસવું પડ્યું હતું. ત્યાં સુધી પોલીસ નહોતી આવી. અમે ત્યાં પછી જે પરાંગણ હતું વિસાવદર પોલીસ સ્ટેશનના પરાંગણમાં બેઠા હતા અને ત્યાં
બેસ્યા હતા ત્યાં તમે પણ જોયું છે ફેસબુક લાઈવ ના માધ્યમથી પણ કે ઘણા બધા ત્યાં અસામાજિક તત્વો ત્યાં ઉપસ્થિત હતા. તો એ અસામાજિક તત્વોએ પોલીસ સ્ટેશનની અંદર નાબૂદ કરવાનો કે આ વાતાવરણ દોડવાનો પ્રયત્ન કરેલો અને એ પોલીસ સ્ટેશન જે છે એ પોલીસ સ્ટેશનમાં એ લોકો જે લોકો આવ્યા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો એ લુખાઓ ત્યાં પણ એને દાદાગીરી કરવામાં આવી અને 1 કલાક પછી ત્યાંના કહી શકાય કે ઇન્ચાર્જમાં જે પીએ હતા એ પીએ ઉપસ્થિત થયા અને ત્યારબાદ કહી શકાય કે ગોપાલભાઈ ઇટાલિયાને બોલાવીને અમને બોલાવીને જે પણ આખી ઘટના હતી ઘટી હતી એના વિશે ચિતાર જાણ્યો પછી એમાં એક્શન લેવામાં આવ્યા છે. મને ખ્યાલ છે ત્યાં સુધીમાં પોલીસ સ્ટેશનની અંદર જે લોકો રહી હતી એ લોકોને ત્યારે રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા હતા, લોકઅપમાં મોકલી દેવામાં આવ્યા હતા અને પછી બાકીના જે લોકો જે મૂળ આની પાછળ જોડાયેલા જે લોકો છે કે નાસિર છે કે નાસિરના ભાઈ છે અથવા તો કહી શકાય કે વર્તમાન મેં તમને વાત કરી એમ કે કોર્પોરેટરના દીકરા જે કમલેશ રીબડિયા છે તો એમના સુપુત્ર હજી સુધી અટકાયત કરવામાં કે એના સુધી ઉપર હજી સુધી કોઈ એક્શન લેવામાં જ નથી આવ્યા. ખરેખર એના સુધી જો એક્શન લેવામાં આવ્યો હોત તો અમને ચોક્કસપણે એ ભરોસો બેસત, પણ એના સુધી હજી સુધી કોઈ એક્શન લેવામાં નથી આવ્યા બેન. યુવરાજભાઈ, આવી ઘટનાઓ થાય છે, ક્યારેક પણ આવા સંમેલનો થતા હોય કે જાહેર સભાઓ થતી હોય તો ત્યાં પોલીસને હાજર રહેવું જરૂરી છે. શું નજીકમાં પણ કઈ પોલીસ હતી? બેન, સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસ જે છે એ આ ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત ખાસ કરીને બેન જોવા જઈએ તો પાર્ટીને જ્યાં પણ કાર્યકર્તા જ્યાં પણ સંમેલનો હોય ત્યાં પોલીસ ઉપલબ્ધ હોય છે. જ્યારે આમ આદમી પાર્ટીની સભા હોય, સંમેલન હોય કે કોઈ પણ બેઠક હોય ત્યાં પોલીસ કોઈ જ પ્રકારનું પ્રોટેક્શન આપતી. હવે એવું કહેવામાં હવે ઘટના ઘટી ગઈ, આ કહી શકાય કે આ એક જે બનાવ બન્યો એના પછી હવે એવું કમિટવું છે કે ભાઈ હવે તમારી જ્યાં પણ સભાઓ હશે એ સભાઓની અંદર પોલીસની 2 ગાડીઓ રહેશે. આ તો ડાપણ આવ્યું પણ થોડું મોડું આવ્યું, કારણ કે આ ડાપણ બહુ પહેલા જ આવી જવાની જરૂર હતી, પરંતુ ડાપણ બેન બહુ મોડું આવ્યું છે. આખી જે ખરેખર જો પોલીસે છે ને પ્રિકોશન્સ પહેલા લેવાની જરૂર હોય, જો સાવચેતી અને સજાગતા સાથે જો બેન કામ કર્યું તો આ ઘટના જ ન ઘટી હોત. કારણ કે પોલીસની જે મુખ્ય ભૂમિકા છે ને એ ખૂબ સંદેહમાં છે. એટલા માટે છે કેમ કે આ બધી જ વાત જે કરીને એ આફ્ટર આ ટૂંકમાં જે ઘટના બની એના પછી કરેલી છે. એટલે એના પછી એ બધાને પકડે છે. એના એટલે કે કહી શકાય ભારતીય જનતા પાર્ટીના જે ગુંડાઓ છે, લુખા તત્વો છે, પછી એની ઉપર એક્શન લેવાની વાત કરીએ તો પેલા ક્યાં હતા? અને 1 કલાક જેટલો સમય વીતી જાય અને જે લેવા માટે જ્યાં ઉપસ્થિત હોવા જોઈએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટર બેમાંથી એક પણ ઉપસ્થિત નહોતા. અને જે લુખા તત્વો પોલીસ સ્ટેશનમાં ઘૂસી અને દાદાગીરી અને લુખાગીરી કરી રહ્યા હતા તો ત્યારે એને કોઈ ઠપકો દેનારું નહોતું. શા માટે છે બને છે અથવા તો બીજા અન્ય કર્મચારીઓ છે તો બીજા એવું નથી કે ખાલી બધા જ સરકારી કર્મચારીઓ છે એને ખાલી ભાજપનો ખેસ નથી પહેર્યો, બાકી કામ તો એ ભારતીય જનતા પાર્ટીનું જ કરે છે. પણ એ લોકોને કહેવા માંગીએ છીએ કે તમારા કમલમમાંથી પગાર નથી આવતા. તમારા પગાર એ સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી આવે છે. સામાન્ય જનતા કાયદો વ્યવસ્થા જાળવવાની કે બીજી અન્ય કોઈ જવાબદારી છે કે સવલતો પૂરી પાડવાની કે સગવડો પૂરી પાડવાની જવાબદારી સામાન્ય નાગરિક છે, નહીં કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કે કાર્યકર્તાઓને. પણ અહીંયા વિસાવદરની અંદર છે કે અન્ય કોઈ પણ વ્યક્તિઓ જે છે એ આ બધી જ બાબતોમાં ક્યાંક ને ક્યાંક મેં જોયું છે કે સીધી અથવા તો આડકતરી રીતે, બરાબર, એ પછી સહકારી ક્ષેત્રના હોય, સરકારી ક્ષેત્રના હોય કે અર્ધ સરકારી ક્ષેત્રના હોય, એ સીધી કે આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને બધા જ લોકો અત્યારે કામ કરી રહ્યા છે. જી યુવરાજભાઈ, જે પ્રમાણે આમ આદમી પાર્ટીએ છે કિરીટ પટેલે કરેલા કૌભાંડના આક્ષેપો કર્યા છે કે કિરીટ પટેલે આવું કૌભાંડ કર્યું છે, તો શું તમને લાગી રહ્યું છે કે એટલા માટે થઈને આ ઘટના થઈ છે? બેન, આ ઘટના થવાનું મૂળ કારણ હું તમને જણાવું. આપણે કાઠિયાવાડમાં કહેવાય ને કે હારું તમારે દુખતું હોય પેટમાં તો માથાની દવા ન કરાય. આ એના જેવું છે. કિરીટ પટેલ દુખે છે પેટમાં અને ઘૂંટે છે માથું. હવે તમને પેટમાં દુખતું હોય તો પેટની દવા કરો, માથામાં દુખતું હોય તો માથાની દવા કરો. આ બે જગ્યાએ અલગ અલગ દવા કરવા જશો ને ભરાવ છો. એટલે આ જે હકીકત છે હું તમને જણાવું છું. કિરીટ પટેલને અત્યારે જોવા કોઈ પ્રકારના મળતી નથી. કોઈ જગ્યાની સભામાં કોઈ જવા તૈયાર નથી. પછી સરકારી કે બીજા પ્રકારે બેલાવી ફોલાવી કે રૂપિયા દઈને બેહાડવામાં આવે છે. આ હકીકત છે. એની સભામાં કોઈને જાવું ગમતું નથી. છતાંય કહેવાય મારી મચોડીને ગમે એમ કરીને ભીડ દેખાડવાના એક જેને આમ કહેવાય ને કાવતરું ષડયંત્ર જે રોચાણું હોય તો મેન્યુપ્યુલેટ કરવાનું એક બાબત હોય, એ બાબતે આ બધી જ અત્યારે ચાલી રહી છે. અને ગોપાલભાઈ ઇટાલિયા જે અત્યારે કહી શકાય કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, ગામે ગામે લોકચાહના એટલી વધી રહી છે
તો ભારતીય જનતા પાર્ટી રેડાઈ રહ્યું છે. એટલી બધી લોકચાહના વધે છે તો હવે અમારા ઉપર ખતરો પડી શકે, કારણ કે મોટા ભાગે એવું માનવામાં આવતું હોય છે, હું એવું સાચું નથી માનતો, પણ ઘણી વખત એવું માનવામાં આવે છે કે સિટી વોટ બેંક જે છે ને, શહેરની જે વોટ બેંક છે ને, એ હંમેશા ભારતીય જનતા પાર્ટી છે. ગામડાની વોટ બેંક છે ને, એ અન્ય વિપક્ષ પક્ષોના પક્ષે હંમેશા રહેતી હોય છે, આવું માનવામાં આવે છે. પણ આજ વખતે એમાં પણ ઊંધું છે. ગામડાની બેઠકમાં તમે કોઈ પણ જગ્યાએ સભાના ચિત્રો જોશો કે કોઈ પણ જગ્યાએ તમે જોશો ને, તો ગામડાના આજે ત્રાસી ગયા છે, ખોટા ધિરાણોથી ત્રાસી ગયા છે, ખોટા ગયા છે, કે પછી જે વિસાવદર છે, વિસાવદરના જે ગ્રામ્ય પંથકો છે, તેમાં મૂળ ખેતીને લઈને હોય છે, તો એમાં પણ જે ખાતર નથી મળતું કે ઓરિજિનલ બિયારણ નથી મળતું, આ બધા જ પ્રશ્નોને લઈને ક્યાંક ને ક્યાંક આજ વખતે બેન એ રોષે ભરાયેલા છે. અને એમાં કે ગામડાઓમાં પગ મૂકવા દેતા નથી એટલું જ નહીં, હવે તો શહેરમાં પગ મૂકવા નથી દેતા. એટલે શહેરની જે વોટ બેંક ગણાતી કહેવાતી ભારતીય જનતા પાર્ટીની કહેવાતી હતી, તો એમાં પણ આજ વખતે સેન્સ મારવામાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે ને સફળ રહ્યા છે. એટલે આ જોવા જઈએ ને તો આજ વખતે બેન તમે કોઈ પણ જગ્યાએ તમે જયારે ગ્રાઉન્ડ રિપોર્ટ કરશો તમને પણ ખ્યાલ આવશે કે કોઈ પણ જગ્યાએ તમે કોઈ ગલ્લેથી લઈ તેના દિલમાં એક જ નામ હશે કે ગોપાલ ઇટાલિયા. આ લોકચાહના છે ને બેન જોઈ નથી શકાતી. એટલા માટે આવા સર્કસ કે આવા તરકટ એ રચવામાં આવે છે, આવા નાટકો કરવામાં આવે છે, અને ષડયંત્રો રચી અને ક્યાંક ને ક્યાંક ડેમેજ કરવાનો પ્રયત્ન આમ આદમી પાર્ટીને કે ગોપાલ ઇટાલિયાને એ ડેમેજ કરવાનો પ્રયાસ છે. તો અમે કહેવા માંગીએ છીએ કે આવી ગીદડ ભક્તિથી કે આનો જવાબ પછી આપવાનો થશે તો ચૂંટણી પછી અને ચૂંટણીના દિવસે એ બંને તરફ અમે આપીશું. ચૂંટણી દિવસે સામાન્ય જે જનતા છે એ પણ આપશે, અને આગળના દિવસોમાં પછી ઈંટનો જવાબ પથ્થરથી મેળવવા માટે તમે પણ તૈયાર રહેજો. જી યુવરાજભાઈ, જી આપ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. જે પ્રમાણે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે, માત્ર વિસાવદર જ નહીં, રાજ્યનું કોઈ પણ શહેર તમે લઈ લો, ત્યારે બધી જ પરિસ્થિતિ સરખી છે. કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ, અને એક બાજુ કહેવાય રહ્યું છે કે રાજકારણમાં ગરમાવો. આ બંને વચ્ચે હવે જોવું રહ્યું કે વિસાવદર અને કડીની જે ચૂંટણીઓ છે તે પરિણામ આવશે અને મતદારો છે તે કોને કહેવાય છે સત્તાની કમાન આપશે, ત્યારે નક્કી થશે કે હવે પછી વિસાવદરનું જે વાતાવરણ છે તેમાં બદલાવ આવશે. કારણ કે પ્રાથમિક જરૂરિયાતો છે તે પણ વિસાવદરના લોકો તેનાથી પણ વંચિત હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે જોવું રહ્યું કે પરિણામ શું આવે છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.